થોડા વર્ષો પહેલાનો પ્રસંગ છે. ત્યાં આગળ પ્રભાસ ક્ષેત્રની અંદર એક શીખ સાધુ હતા. આ દરરોજ સવારમાં વહેલા ઉઠે અને ત્યાં એક મહાદેવજીનું લિંગ છે. એ મહાદેવજીના લિંગની ઉપર બીલીપત્ર અને પુષ્પ ચડાવે. વર્ષો સુધીની એની આ ભાવના અને પૂજા દ્વારા મહાદેવજી પ્રગટ થયા. અને મહાદેવજી પ્રગટ થઈ અને આ સાધુને કહે છે કે માગો માગો, તમારે જે જોઈએ તે અમારી પાસે માગો. ત્યારે પેલા સાધુ મહાદેવજીની પાસે માગે છે કે અન્ય તો કંઈ અમારે જોઈતું નથી, પણ મારી એવી ઈચ્છા છે કે મોક્ષ જોઈતો છે, મોક્ષ મેળવવાની ઈચ્છા છે, તો તમે મને મોક્ષ આપો. ત્યારે મહાદેવજી કહે છે કે જો મોક્ષ જોઈતો હોય તો અત્યારે આ ધરતી ઉપર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન છે, એની પાસે જાઓ, તમને મોક્ષ મળશે. આ પ્રસિદ્ધ આપણા સંપ્રદાયનો પ્રસંગ છે. અને શીખ સાધુ, અમે જ્યારે સાધુ થવા માટે આવ્યા 1981માં, ત્યારે એક ગઢડા મંદિરે આવ્યા અને ત્યાં આગળ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે એ આવીને વાત કરી કે સ્વામીજી તમે મને દીક્ષા આપો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે દીક્ષા તો તમને આપવાની જરૂર નથી, કારણ કે તમે સાધુ જ છો. એટલે હવે અમારા મંદિરની અંદર તમે રહો અને ભગવાન શિવની તમે ભક્તિ કરી એટલે તમારી પર પ્રસન્ન થયા અને તમને ચોક્કસ મોક્ષ આપશે. એમ કરી અને સ્વામીજી એમને રહેવાની વાત કરે છે ત્યાં આગળ. અને ગઢડામાં વર્ષો સુધી રહ્યા અને ધામમાં ગઢડામાં જ ગયા. તો સાચા ભાવે કોઈ બીલીપત્ર શંકર ભગવાનની ઉપર ધરાવે તો ચોક્કસ ભગવાન શંકરની પ્રસન્નતા થાય જ. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર રુદ્રાક્ષનો મહિમા કહેતા કહે છે, રુદ્રાક્ષની ઉપર રેખાઓ હોય છે. હવે નિહાળજો, જેટલી રેખાઓ એટલા મુખનો રુદ્રાક્ષ કહેવાય. એક રેખા હોય તો એક મુખી રુદ્રાક્ષ, બે રેખા હોય તો બે મુખી રુદ્રાક્ષ, એમ 14 રેખા સુધી હોય છે. એટલે 1 થી 14 મુખી રુદ્રાક્ષ અત્યારે લોકમાં પ્રાપ્ત થાય છે. અને એ રુદ્રાક્ષની પાછળનું રહસ્ય અહીંયા આગળ બતાવે છે કે રુદ્રાક્ષમાં ભગવાન શંકરનો સાક્ષાત સંબંધ છે. એટલા માટે રુદ્રાક્ષની માળા ઉત્તમ ગણવામાં આવે છે. એક આંખથી માંડી અને 14 મુખી રુદ્રાક્ષ છે એ શું બતાવે છે? એક આંખવાળો રુદ્રાક્ષ અર્થાત એક રાહી મગજ રાખો. મગજ આપણું બે રાહી ન હોવું જોઈએ. વુડરો વિલ્સન, અમેરિકાના એક પ્રેસિડન્ટ, એનું પ્રસિદ્ધ વાક્ય કે આઈ હેવ એ સિંગલ ટ્રેક માઇન્ડ, મારી પાસે એક રાહી મગજ છે. આપણું મગજ બે રાહી હોય તો બેમાંથી એક કામ ન થાય. એક સાથે બે ઘોડા ઉપર સવારી કરી શકાય? એક વખતે એક જ ઘોડા ઉપર સવારી થાય, બે ઘોડા ઉપર સવારી ન થાય. એક રાહી મગજ રાખો. જ્યાં આપણું મગજ સંલગ્ન થયેલું હોય ત્યાં આગળ મગજને જો આપણે રાખીએ તો સાચા અર્થમાં ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. અર્થાત અહીંયા આગળ કહે છે એકાગ્રતા ભજન વખતે ધારણ કરો. અને 14 મુખી રુદ્રાક્ષ અર્થાત આપણી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ, એ 14 ભગવાનના ચરણની અંદર સમર્પિત કરવા, એને 14 મુખી રુદ્રાક્ષની માળા કરેલી ગણાય. ઇન્દિરા ગાંધી, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર, એ કોઈ પણ જગ્યાએ જાય તો ઇન્દિરા ગાંધી રુદ્રાક્ષને સાથે લઈને જતા. કોઈ દિવસ ઇન્દિરા ગાંધી રુદ્રાક્ષ વગર ક્યાંય ટ્રાવેલિંગ કરતા ન હતા. એની પાસે રુદ્રાક્ષ હોય જ. તો આ 3 વસ્તુ શિવજીને ખૂબ પ્રિય છે, બીલીપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ. પણ એની પાછળનું રહસ્ય આ પ્રકારનું રહેલું છે. એ અહીંયા આગળ વિદ્યેશ્વર સંહિતાની અંદર બતાવ્યું. અહીંયા આગળ આ વિદ્યેશ્વર સંહિતા પૂર્ણ થાય છે. 7 સંહિતા શિવ પુરાણની અંદર રહેલી છે. બીજી સંહિતા રુદ્ર સંહિતા, ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા, ચોથી સંહિતા કોટી રુદ્ર સંહિતા, 5મી સંહિતા ઉમા સંહિતા, 6ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવીય સંહિતા.
આ 7 સંહિતા શિવ પુરાણની અંદર છે. એક સંહિતા અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બીજી સંહિતાનો આપણે પ્રારંભ કરીએ છીએ. બીજી સંહિતાની અંદર 5 ખંડ છે. એમાં પહેલા ખંડ નો અહીંયા આગળ પ્રારંભ કરતા બહુ સુંદર આખ્યાન આપે છે. અહીંયા આગળ નારદજીનું એકેય પુરાણ એવું નથી જેમાં નારદ ન હોય. એક પુરાણમાં કોઈ પુરાણ તમને એવું જોવા નહીં મળે જેમાં નારદની ગાથા ન હોય. અને નારદના આખ્યાન દ્વારા આનો પ્રારંભ થાય છે કે હિમાલયની ગુફામાં નારદજી પોતે તપશ્ચર્યા કરવા માટે જાય છે. જેવો નારદજી તપશ્ચર્યાનો પ્રારંભ કરે છે એ જ વખતે આકાશમાં રહેલા ઇન્દ્રદેવ એ વિચાર કરે છે કે જો નારદજી અતિશય તપ કરશે તો મારું ઇન્દ્રાસન ડોલવા લાગશે. દરેકને પદની બહુ ચિંતા હોય છે. હમણાં જ આપણી ચૂંટણી ગઈ, તમને બધાનો અનુભવ છે. અહીંયા આગળ જે આવ્યા હોય તે પણ જેટલા રાજ્યકર્તાઓ ચૂંટણી વખતે કેટલા આમ પગે લાગતા હોય છે, એના પોઝ જોજો. ચૂંટણી વખતના દરેક રાજકારણીના પોઝ તમે જોજો, એ હાથ જોડેલા જ હોય છે. અને ચૂંટણી પૂરી થઈ ગયા પછી ના જોજો, પછી જે લગાડવામાં આવે ને એને પણ જોજો, એ વખતે હાથ જોડેલા હોતા નથી. અને વોટ લેતી વખતે લોકો હાથ જો અમને આપો તમારો પવિત્ર અને કિંમતી મત, અને પછી અંડર ટેબલ કે ઉપર પેપર વેઇટના રૂપમાં જે કંઈ તમારે લેવું હોય લેજો, પણ તમારો કિંમતી મત અમને આપો. આ રાજ્યકર્તાઓ વારે વારે આપણી પાસે માગતા હોય છે. ઇન્દ્રને પદની ચિંતા થવા લાગી. આ બાજુ નારદજી તપ કરે, પેલી બાજુ ઇન્દ્રની ચિંતા થાય, અને એને ભય વ્યાપી ગયો કે કદાચ મારું ઇન્દ્રાસન ડોલશે તો. હજારો પ્રકારના દુનિયાની અંદર ભય છે. ન્યૂટન કેટલા મહાન હતા તમને ખબર છે? ન્યૂટન કોણ હતા તે? લો ઓફ ગ્રેવિટેશન ન્યૂટને શોધ્યો, પરંતુ ન્યૂટનને પાણીનો ભય લાગતો હતો. એ સરોવર જોયે ને તો એકદમ ગભરાઈ જાય ન્યૂટન. મોઝાર્ટ બહુ સારા સંગીતકાર હતા. એ રણશીંગુ ક્યાંક વાગતું હોય તો એનો અવાજ, હોર્નનો અવાજ એ સાંભળીને એકદમ ભય થાય, ચિંતા એને વ્યાપી જાય. શોપેનહોવર બહુ સારા, એ પોતે ફિલોસોફર હતા, પરંતુ અસ્ત્રાનો ભય લાગેલો. હવે હજામત તો દાઢી તો કરવાની જોઈએ, એ વાણંદને જોઈએ ને અસ્ત્રો જોઈએ ને એકદમ ભય વ્યાપી જાય. એગાર્ડ એલન પો કરી અને શુમાન કોપિન અને એડિસન, આ એડિસને આપણને લાઇટ આપી. આ એડિસનને અંધારાનો ભય લાગતો હતો. અંધારું જુએ એટલે ગભરાઈ જાય. જાત જાતના લોકોને ભય હોય છે, પણ મોટામાં મોટો જો કોઈ ભય હોય ને તો પદ જવાનું. પદનો ભય અતિશય મોટો ભય રહેલો છે. એટલા માટે અહીંયા આગળ ઇન્દ્રને એકદમ ભય લાગ્યો કે જો નારદજી વધારે તપશ્ચર્યા કરશે તો મારું ઇન્દ્રાસન ડોલશે. એટલે ઇન્દ્ર તરત કામદેવને તૈયાર કરે છે અને કામદેવને કહ્યું કે તમે નારદને મોહ પમાડવા માટે જાઓ. હવે કામદેવ નારદને મોહ પમાડવા માટે આવી રહેલા છે. નારદ તપશ્ચર્યા કરે છે. બહુ સુંદર નારદજી તપશ્ચર્યા કરતા હતા. એકદમ તીવ્ર તપશ્ચર્યા નારદજીની થઈ, અને એ દરમિયાન કામદેવજી પધાર્યા. એનું વાતાવરણ વસંત ઋતુ હોય, અને એમાં ફૂલો ખીલેલા હોય, વાતાવરણ મધુર હોય, એટલે માણસના હૃદયમાં કામ વાસના ઉત્પન્ન થાય. અને નારદજીને મોહ પમાડવા માટે કામદેવે ખૂબ બધા પ્રયત્ન કર્યા, પરંતુ નારદની ઉપર કોઈ અસર ન થઈ. અને નારદે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભલભલા કામ ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શકતા. એ ઘરડા હોય, યુવાન હોય, અરે કિશોર હોય, બાઈ હોય કે ભાઈ હોય, પશુ હોય કે પંખી હોય, કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવો બહુ જ અઘરો રહેલો છે. સમ્રાટ બનવું સહેલું, રાજ્ય ચલાવવું સહેલું, પણ કામ ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિશય અઘરું. અરે સાધુ બનવું પણ સહેલું છે. કપડા સાધુના ઓઢેલા હોય,
પણ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિશય અઘરો છે. નારદજીએ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને વિજય પ્રાપ્ત કરી અને નારદજી એકદમ ગર્વિત